અયોધ્યામાં બનેલા શ્રી રામ મંદિરને જ્યારે 22 જાન્યુઆરીના રોજ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે દેશ દુનિયાના તમામ ભક્તોએ 22 જાન્યુઆરીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ભગવાન રામના મંદિર માટે અલગ અલગ જગ્યાએથી ભક્તો અલગ અલગ પ્રકારની ભેટ આપી રહ્યા છે ત્યારે તે ભેટનો લાભો લેવામાં અમદાવાદ પણ પાછળ નથી। અમદાવાદના વટવા જીઆઈડીસીમાં આવેલ અમદાવાદ એન્જિનિયર્સ કંપની દ્વારા અજય બાળ બનાવવામાં આવ્યું છે, જે આશરે 11 કિલોનું જણાવાઈ રહ્યું છે। મહત્વનું છે કે અમદાવાદ એન્જિનિયર્સ કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાંથી 15 કર્મચારીઓ 5 દિવસ મહેનત કરીને 11 કિલોનું અજય બાણ બનાવ્યું છે। આ અજય બાણ લઈને આશરે 25 ભક્તો 7 તારીખે અયોધ્યા જવા રવાના થશે। સાથે જ લગભગ 10 તારીખની આસપાસ તે અયોધ્યા પહોંચી બાણની ભેટ આપશે। અજય બાણ બનાવવાવાળા ભક્તો પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે। સાથે જ તમામ ભક્તો હવે 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે કે જેથી કરીને ભગવાન શ્રી રામના દર્શન પણ થાય અને ભગવાનના આશીર્વાદ પણ લઈ શકે। તમામ ભક્તોને માત્ર 22 જાન્યુઆરીની રાહ જોવાઈ રહી છે, કારણ કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બનેલા ભગવાન શ્રી રામના મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે। મહત્વનું છે, આપણે જણાવી દઈએ 22 જાન્યુઆરીએ જ્યારે ભગવાન શ્રી રામના મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે અને એ જ દિવસે તમામ ભક્તો માટે આ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે। ત્યારે અમદાવાદના વટવા જીઆઈડીસી ખાતે ઉપસ્થિત છીએ, આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ। અમદાવાદના વટવા જીઆઈડીસી ખાતે ઉપસ્થિત છીએ। અહેમદાબાદ એન્જિનિયર્સ કંપની દ્વારા ખાસ કરીને આ અજય બાણ બનાવવામાં આવ્યું છે। અજય બાણના દ્રશ્યમાં આપણે બતાવી રહ્યા છીએ। તમામ લોકો દ્વારા અનોખો પ્રકારનું અલગ અલગ પ્રકારના ભેટો અયોધ્યા ખાતે મોકલવામાં આવી રહ્યા છે। તમામ લોકોની યથાશક્તિ પ્રમાણે તે લોકો પોતાની રીતે કંઈક ને કંઈક બનાવે છે અને ચીજ વસ્તુઓ અને પછી અયોધ્યાને ભેટ કરે છે, ભગવાન શ્રીરામને ભેટ કરે છે। ત્યારે અમદાવાદ એન્જિનિયર્સ જે ખાસ કરીને આ કંપની છે, તે કંપની પણ ક્યાંય બાકી નથી અને તેમને પણ આ એક ખાસ અવસર અને ખાસ એક લાવો મળ્યો છે કે જે દ્વારા એક અજય બાણ બનાવવામાં આવ્યું છે, જે અયોધ્યા ખાતે અર્પણ કરવામાં આવશે। માનવામાં આવી રહ્યું છે કે 22 જાન્યુઆરી પહેલા આ ભેટ આપી દેવામાં આવશે। ત્યારે અમદાવાદ એન્જિનિયર્સ તરફથી ભાઈ અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું। સૌથી પહેલી વાત કે આવું બનાવવામાં આવ્યું, અજય બાણ બનાવવામાં આવ્યું છે, ખાસ કરીને આપને ક્યારે આ મોકો મળ્યો બનાવવાનો અને આપ દ્વારા કયા પ્રકારની તૈયારીઓ? અમારે જ્યારે અમે અંબાજી ગબ્બર આગળ ગયા હતા ત્યારે માં જગદંબાના મંદિર જોડે અમને એવો વિચાર આવ્યો કે માં જગદંબાએ, જો ત્રેતા યુગની વાત કરીએ તો રામ અને લક્ષ્મણ જ્યારે અર્બુદાના વનમાં વિચરણ કરતા હતા ત્યારે શ્રીંગી ઋષિ મળ્યા અને શ્રીંગી ઋષિએ તેમને જગદંબાની આરાધના કરવાનું કહેલ અને માં જગદંબાએ પ્રભુ શ્રી રામને અજય બાણ આપેલ। તો આપણે જે આરતીની અંદર જે કડી છે, રામે રામ રમાડે રાવણ રોડ્યોમાં, તો તે કડી એ અહીંયા અજય બાણ જોડે એકદમ પ્રોપર રીતે ત્યાં સેટ થાય છે અને તે માધ્યમથી જ રામે રાવણનો વધ કરેલ। અને અમને જો આ મોકો ત્યારથી જ વિચાર આવ્યો અને આરાસુરી અંબાજી માતા મંદિરમાં જ્યારે કલેક્ટરશ્રીને અમે વાત કરેલ અને તેમણે આખી બધી અમને જ્યારે આની પરમિશન આપી હતી અને અમે આ અજય બાણ બનાવવા લીધું અને ફક્ત 5 જ દિવસની અંદર 15 માણસ દિવસ રાત મથી અને આ અજય બાણ બનાવવા પામેલ અમે। અને 5 ફૂટ લાંબુ 11.5 કિલો વજનવાળું આ અજય બાણ છે અને પંચધાતુથી નિર્મિત છે। સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને લોહા અને વેદોની અંદર જે વર્ણન છે, જે યજુર્વેદ છે, યજુર્વેદની અંદર ધનુર્વેદ છે અને ધનુર્વેદમાં બાણ બનાવવાની રીત છે, તો તે જ પ્રમાણે જે દેવી આદિશક્તિ જે કહેવામાં આવે છે જગદંબા, એ જગદંબાનું અજય બાણ છે જે રામને અર્પણ કરવામાં આવ્યું હતું। તે અમે આ કળિયુગની અંદર હવે અમે આજે 7 તારીખે 7 જાન્યુઆરીએ અમે રાત્રે નીકળીશું અને 10મી તારીખે અયોધ્યાની અંદર રામ જન્મભૂમિની જગ્યાએ અમે અર્પણ કરીશું। 7 તારીખે નીકળવાના છે, 10 તારીખે તે આ બાણને અર્પણ કરવાના છે। મહત્વનું છે, 5 દિવસની મહેનત હતી, 15 લોકોનું યોગદાન અંદર રહ્યું છે। ખાસ કરીને આપને આ લાવો મળ્યો છે, કારણ કે તમામ જે ભક્તો છે તે રામ ભક્તિમાં લીન છે, તમામ લોકોને આવો અવસર નથી મળતો। આપ એક ભાગ્યશાળી પોતાને કહી શકો કે આપને આ અવસર મળ્યો, એને લઈને આપનો કેવો આનંદ? આનંદની તો કોઈ અનુભૂતિ તો એટલી બધી સરસ છે, કેમ કે હું અને મારા સભ્યો કે જે અમે જય બોલે ગ્રુપના દરેક સભ્યો એટલા ઉત્સાહિત છીએ અને અત્યારે અમે જે 7મી તારીખે જ્યારે આ બનાવવામાં પણ એટલા જ ઉત્સાહી હતા। અમારે અહીંયા દર્શનનો સમય અમે 4 થી 8 રાખ્યો છે, તો દરેક મારા માણસોની ગણી લો કે મારા સભ્યોની ગણી લો, તો દરેક એટલા ઉત્સાહિત છે। અને જ્યારે હવે અત્યારે અમે અયોધ્યા જવા નીકળીશું 7મી તારીખે, તો અમે 25 સભ્યો, ગ્રુપમાં તો ઘણા સભ્યો છે પણ અમે 25 સભ્યો સાથે અમે જ્યારે અહીંયાથી નીકળીશું અને જ્યારે અમે જે રામ જન્મભૂમિ છે, જે નવું મંદિર બની રહ્યું છે, તો અમારા આનંદની કોઈ સીમિત જ નથી।
ખાસ કરીને તમામ લોકો રામ ભગવાનની ભક્તિમાં લીન છે. આપને શું કહેવા માંગશો? આપને કયો અનુભવ થઈ રહ્યો છે 22 જાન્યુઆરીને લઈને? 22 જાન્યુઆરીને લઈને જો વાત કરીએ તો આખો દેશ તો ઠીક છે, પણ દુનિયામાં એનો ડંકો વાગી રહ્યો છે. અને દરેક જ્યારે રામનવમીનો જે રામનો જન્મ દિવસ જે હોય છે અને જે મનાવાય છે તેનાથી પણ વધારે ખુશી 22 જાન્યુઆરીની થઈ રહી છે. કેમ કે જ્યારે અત્યારે હાલ ભારત સરકાર તરફથી જે કાર્ય થઈ રહ્યું છે અને આટલા વર્ષો પછી જ્યારે રામ જન્મભૂમિની જગ્યાએ નવનિર્માણ જે મંદિર પામી રહ્યું છે, તો એની અમારા ગ્રુપ તરફથી તો અમે એટલા બધા આનંદિત છીએ કે અમે તેને જ દિવાળીની તરીકે ઉજવવા માંગીએ છીએ. ચોક્કસ દિવાળી તરીકે ઉજવવા માંગી રહ્યા છે તેવું કહી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ એન્જિનિયર્સ કંપની ખાતે પહોંચ્યા છીએ. આ વટવાનું આ અમદાવાદ એન્જિનિયર્સ કંપની ખાતે આ રામ જે ખાસ કરીને રામ ભગવાનને અર્પણ કરવા માટેનું આજે અજય બાણ બનાવવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ 5 દિવસની મહેનત હતી, 15 લોકોનું યોગદાન રહ્યું છે આ અજય બાણ બનાવવા માટે, અને આનો સમય પણ રાખવામાં આવ્યો છે 4 થી 8, જેમાં જે ભક્તો છે તે આવીને દર્શન કરી શકે છે. આ ખાસ કરીને 11 કિલોનું આ રામબાણ છે. કહી રહ્યા છે 7 તારીખે તે અહીંથી નીકળશે અને 25 લોકો સાથે મળી આ રામબાણ લઈને નીકળવાના છે. અને ખાસ કરીને 10 તારીખે લગભગ તે લોકો અયોધ્યા ખાતે પહોંચશે અને અયોધ્યામાં આ રામબાણ અર્પણ કરશે. આ ખાસ કરીને અજય બાણ છે, માફ કરશો, તે અર્પણ કરવાના છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જ્યારે રામ ભગવાનની ભક્તિમાં તમામ લોકો ભક્તિમાં લીન છે ત્યારે અમદાવાદ પણ તેમાં બાકી નથી. અને ખાસ કરીને આ અમદાવાદ એન્જિનિયર્સ કંપની કહી શકાય તે પણ બાકી નથી. અને તેમના દ્વારા સરસ મજાનું જ્યારે અજય બાણ બનાવવામાં આવ્યું છે ત્યારે હવે તે લોકો પણ 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. કેમેરા પર્સન ધ્રુવિલ ચૌહાણ સાથે પ્રેમ ચોબે, પશ્ચિમ ન્યૂઝ, અમદાવાદ. કેમેરામેન ધ્રુવિલ ચૌહાણ સાથે પ્રેમ ચોબે, પશ્ચિમ ન્યૂઝ, અમદાવાદ.